નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મહત્વના સાબરકાંઠામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ, સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ જી રાઠોડ, એલસીબી નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલપી રાણા, પેરોલ ફ્લો સ્ક્વોડ સાબરકાંઠા અને પેરોલ ફ્લો તથા એલસીબી સ્ટાફના માણસો, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રજુસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ તથા વુમેન પોલીસ કોન્સ્ટેબલ નીલમબેન તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ વગેરે સ્ટાફના માણસો નાસ્તા ફરતા આરોપીની તપાસમાં હતા। ઉપરોક્ત ટીમના માણસો ઈડર પોલીસ સ્ટેશન ફરિયાદી ગુના 2 નંબર 28/2018 ઇન્ડિયન પિનલ કોડની કલમ 363, 366 તથા પોક્સો એક્ટ કલમ 18 મુજબના કામના નાસ્તા ફરતા આરોપીની તપાસમાં મૂડી જિલ્લો સુરેન્દ્રનગર ખાતે હતા। તે દરમિયાન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રજુસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ નાઓએ બાતમી હકીકત મળેલ કે ઈડર પોલીસ સ્ટેશન ફરિયાદી ગુનો 2 નંબર 28/2018 ઇન્ડિયન પિનલ કોડની કલમ 363, 366 તથા પોક્સો એક્ટ કલમ 18 મુજબના ગુનાના કામનો નાસ્તો ફરતો આરોપી રમેશભાઈ ભીખાભાઈ મકવાણા કોહલી, મૂળ રહેવાસી મુડેટી, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠાવાળો, હાલ મૂડી તાલુકાના ટીકર ગામે ખેતી કામની મજૂરી કરે છે તેવી ચોક્કસ અને આધારભૂત બાતમી આધારે વોચ રાખી બાતમીવાળી જગ્યાએથી સદરી આરોપી રમેશભાઈ ભીખાભાઈ મકવાણા કોહલી, મૂળ રહેવાસી આદેસર, તાલુકો રાપર, જિલ્લો કચ્છ, હાલ ટીકર, તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગરને ઝડપી લઈ તેની પૂછપરછ કરતા ઈડર પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનામાં નાસ્તો ફરતો હોવાનું જણાવેલ। સદરી નાસ્તા ફરતા આરોપી રમેશભાઈ ભીખાભાઈ મકવાણા કોહલી, મૂળ રહેવાસી આદેસર, તાલુકો રાપર, જિલ્લો કચ્છ, હાલ ટીકર, તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગરવાળાને ઉપરોક્ત ગુનાના કામે CRPC કલમ 41(1) મુજબ અટક કરી મૂડી પોલીસ સ્ટેશન, જિલ્લો સુરેન્દ્રનગર ખાતે નોંધ કરી આગળની કાર્યવાહી સારું ઈડર પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે। આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા ઈડર પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી લેવામાં સફળતા મેળવેલ છે। આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।